પણ વૈષ્ણવ પણ છે. તો એક વૈષ્ણવ પોતાના મનની વાત બીજા વૈષ્ણવને કહી શકે એ ન્યાય આપણે ગિરિરાજજી આગળ કહેતા હોઈએ છીએ. અને આજે પણ ગિરિરાજજીનો એ પ્રભાવ આપણા બધાનો અનુભવ કે કોઈ પણ કામના હોય ગિરિરાજજી પાસે જાઓ તો ગિરિરાજ બાબા નિશ્ચિત તે પૂરી કરે. આજે પણ એ પ્રભાવ છે. તે ગિરિરાજ બાબાની મહિમા ગાઈ. ઠાકોરજીએ ગોવર્ધન યાગ કરાવ્યો અને ગોવર્ધન યાગ કરાવ્યો ને ઇન્દ્રને સમાચાર મળ્યા વ્રજવાસીઓએ ઇન્દ્ર યાગ બંધ કરી દીધો છે, નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. આવ્યો ક્રોધ ઇન્દ્રને. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા 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 ઘોર વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડે એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, આખું બ્રજ ડૂબી જશે, શું કરીએ? ભેગા મળીને બધા પ્રભુ પાસે આવ્યા છે. પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ આ ઇન્દ્ર કુપાયમાન થયા છે, આપના કહેવાથી ઇન્દ્ર યાગ છોડી અને આ ગોવર્ધન યાગ કર્યો, હવે આપ મારી રક્ષા કરો. ઠાકોરજી કહે કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા જ બ્રજવાસીઓ ભેગા મળી આવ્યા છે ગિરિરાજજીની શરણમાં. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો. તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી, મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. ગિરિરાજજીને ધારણ કર્યા. સમસ્ત બ્રજવાસીઓને પોતાના શરણે બોલાવ્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. ગોકુલનાથજીના સ્વરૂપને ધારણ કરી એક ભુજામાં કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા. બીજી ભુજા જમણા હાથમાં શંખ લીધો અને શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી જળ વર્ષા થાય છે અને આ શંખથી પ્રભુ શોષી રહ્યા છે. અને વિચાર કર્યો કે આ બ્રજવાસી 7 દિવસ સુધી અન્ન જળ વગર રહેશે કેમ? એમનું દેહભાન ભૂલાવી દઉં. બે ભુજાથી હાથમાં અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. બ્રજવાસીઓ દેહભાન ભૂલ્યા અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ગિરિરાજ બાબાને ટચલી આંગળી પર ધારણ કર્યા છે અને લોકોને બહાર લાગે પણ ગિરિરાજ બાબા તો નૃત્ય કરી રહ્યા છે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાબા આમ ડોળે ત્યાંથી લગાવે. ગિરિરાજ બાબા કરે આમ ડોલે અહીંયાથી લઠ લગાવે. વચમાં ઠાકોરજી ટચલી આંગળી પકડીને ઢાળા છે અને માનો ગિરિરાજ બાબા નૃત્ય કરી રહ્યા છે. આકાશમાંથી વાદળોના ડમ 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 માનો પખાવજ વગાડતા હોય અને પખાવજના નાદે ગિરિરાજ બાબા નાચતા હોય એવા દર્શન ભગવતીઓ. જો જો તાન ઉઠત મુરલી લાલ અધર ધરે માનો ગોવર્ધન નૃત્ય કરે. મેઘમૃદંગી મૃદંગ બજાવત દામિની સમક માનો દીપ ઝરે. બાબા પોતાના સૌભાગ્યને એ આનંદને માતો નથી એટલે નાચી રહ્યા છે. આ ઠાકોરજીએ મને પોતાના શ્રેય ધારણ કર્યો. અત્યાર સુધી તો ચરણ પધરાવતા અને રોમાંચ થતો, આજે હસ્તમાં ધારણ કર્યો તો મારા રોમ રોમમાં રોમાંચ થયો.
લીલા નથી, આનંદની લીલા છે. ભાગવત તો લખે એક નાનકડું બાળક રમતા રમતા બિલાડીને ટોપને ઉખાડી લે, એમ ઠાકોરજીએ ગિરિરાજ બાવાને સહજમાં ધારણ કરી ગિરિરાજ બાવા નાચી રહ્યા છે, ઠાકોરજી દાન કરી રહ્યા છે, સાથે સાથે સખાઓ સ્વર ભરી રહ્યા છે અને એ જ સ્વરમાં ગાયો ભાંભરી રહી છે. આખું વાતાવરણ એવું દિવ્ય બન્યું છે જાણે ઉત્સવ ચાલી રહ્યો છે. आशीष सकल गोपीजन मरथा को जन अमित झरे यहाँ यद भूता अवसर गिरिधरा अवसर गिरिधर को नंददास के दुख हरे मानव घन नृत्य करे. માનો ગિરિરાજ બાવા નાચી રહ્યા છે. જો ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યા છે, ઉચક્યા નથી. ધરવામાં અને ઉચકવામાં ફરક છે. તમને કોઈ 1 કિલો સોનાની ઈંટ આપે તો ભાર લાગે કે નહીં? પણ 1 કિલો સોનાનો હાર પહેરાવે તો તમે જો 1 કિલો સોનું ઉચકો તો ભાર લાગે, પણ સોનાનો હાર ધરો તો તેમને ના ના રહેવા તો જરાય ભાર નથી લાગતો. એમ ગિરિરાજજીને ઉચકે તો ભાર લાગે, શ્રીનાથજીએ તો ધારણ કર્યા છે એટલે શોભામાં અભિવૃદ્ધિ થઈ. ભાર નથી, એ તો ગિરિરાજ ધારી છે ને. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. 3 વસ્તુ ધારણ કરી ઠાકોરજી. એક વેણુધારી બન્યા, બીજા ચક્રધારી બન્યા અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ઠાકોરજી જ્યારે વેણુધારી બને છે ત્યારે પ્રેમનું દાન કરે છે. પ્રભુ ધારે સુદર્શનધારી બને છે ત્યારે અભયનું દાન કરે છે. અને ઠાકોરજી જ્યારે ગિરિરાજધારી બને છે ત્યારે આશ્રયનું દાન કરે છે. ભક્તાભિલાષા चरितानुसारी दुग्धानि चौरे यशो विसारी कुमारितानंदित घोष नारी मम प्रभु श्री गिरिराज धारी. મારા પ્રભુ કોણ? ગિરિરાજ. એ ભાર ઉચકીને નથી, તો ભગવતી છે ગિરિરાજ બાવા. જ્યારે ચરણોના સ્પર્શ કરાવે ત્યારે કોમળ થઈ જાય, ધરે ત્યારે હળવા થઈ જાય. એવા ગિરિરાજજી છે. પોતાનો ભાર લઈને એવા હળવા થઈ જાય કે ઠાકોરજીને રમવા માટે જાણે રમકડું મળી ગયું હોય. નાનકડું બાળક જેમ બિલાડીના ટોપથી રમતું હોય એવા સુકોમલ થયેલા ગિરિરાજ બાવા છે. આપણે ત્યાં તો ગોપાલલાલજીનો આખો એક પંથ છે. રઘુનાથજીના લાલજી, જય ગોપાલ કહીને બોલાઈએ. એ ગોપાલલાલજીના પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે સત્સંગમાં એવી વાત થઈ કે ગિરિરાજ બાવા તો માખણથી પણ કોમળ છે. અને વૈષ્ણવ જોડે હતા, ગોદમાં એમના લાલજી વજેન્દ્રજી હતા અને ગોપાલલાલજી સાથે વાત કરતા કરતા ગિરિરાજજી ઉપરથી જતા હતા અને વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપના મુખે ઘણીવાર સાંભળ્યું છે કે ગિરિરાજ બાવા તો માખણ જેવા કોમળ છે, અમને કેમ અનુભવ નથી થતા? જ્યાં આ પ્રશ્ન કર્યો એટલામાં જ ગોદમાં રહેલા લાલજી ગિરિરાજજી પર કૂદ્યા અને કટી સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો, ગિરિરાજ બાવા તો માખણ જેવા કોમળ છે. આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને એની ગાથા અને એની કથા તો અનંત છે, કેટલું ગાઈ શકીએ. પણ આ ગિરિરાજ બાવાને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને શરણ આપ્યું છે. 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીને હતા એ છોડાવી દીધા. ભગવાન ઘણીવાર આપણી અસમર્થતાનું ભાન કરાવી એની સર્વ સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે. જ્યાં સુધી સંસારના સાધનોનું બળ આપણને છે ને ત્યાં સુધી ઠાકોરજીના બળ ઉપર ભરોસો નથી આવતો. અરે અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, અમારે તો ઘણા પડ્યા છે, ઘણા લોકો, આમ એક બૂમ પાડો ને 10 જણા હાજર થઈ જાય. અમારે તો ઘણું બધું, આમ કોરોનામાં જોઈ લીધું, પોતે મેસેજ કરવા પડ્યા, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જે એમ કહેતા હતા બહુ મોટું સર્કલ,
એમણે જ ચેતવવા પડ્યા કે એકે આવતા નહીં. જીવ સારો છે, ખરાબ નથી, પણ અસમર્થ છે. સારા હોવા છતાંય મદદ કરવાનું સામર્થ્ય આપણું કેટલું? જીવનું સામર્થ્ય જીવ જેટલું છે, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વર જેવું છે. ઘણીવાર ભગવાન પર ભરોસો બેસાડવા ભગવાન બીજા પરથી ભરોસો ઉઠાવી દે. કારણ કે આપણને બેસતો ના હોય એટલે ભગવાન કે તો એમ કર, તું બધાને ચેક કરી લે. તને એવા સંજોગો આપું જે એમ કહેતા હતા અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, ખબર પડે કે બેઠા જ રહ્યા, ઊભા તો થયા જ નહીં. ત્યારે ખ્યાલ આવે જ્યારે સમય પર મદદની જરૂર હોય. એટલે ભગવાન ઘણીવાર એવા સંજોગો કરે સંસારને ચકાસવા માટે. એટલે ચકાસી લેતો બધા સારા છે પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એક હરિ એ સર્વ સામર્થ્ય વાળો છે, એ જ તને તારા દુઃખમાંથી ઉગાડી શકશે. દુનિયાના માણસો મદદની ગેરંટી આપી શકે, સુખની ગેરંટી ના આપી શકે. સુખની ગેરંટી તો કેવલ ઈશ્વર આપી શકે, કારણ કે એ જ સર્વ સમર્થ છે. અને એટલે 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીઓને હતા એ 7 દિવસમાં દૂર થઈ ગયા. પ્રભુમાં અનન્યાશ્રય થઈ ગયો કે હવે તો જીવનમાં જ્યારે પણ જેવા પણ સંજોગ આવે આશ્રય તો કેવલ પ્રભુનો લેવાનો. હા, મદદ અને ઉપયોગ ઘણા ના કરી શકાય, લઈ શકાય. ઉપયોગ તો માણસને, મદદ તો દુનિયામાં લેવી જ પડે. બીમાર પડો તો ડોક્ટર પાસે દવા લેવાય, એનો ઉપયોગ કરાય, મદદ કરાય, પણ ભરોસો તો ઠાકોરજીમાં જ રાખો કે પ્રભુની કૃપાથી સારો થશે. પ્રભુ જ એને પ્રેરશે, પ્રભુ જ એને સૂઝ આપશે કે મને કેમ ચકાસવો અને કઈ દવા આપવી. વિશ્વાસ ઠાકોરજીમાં રાખો. સાથ તો ઘણાનો જીવનમાં લેવો પડતો હોય છે, કારણ કે જીવન છે ને. મહાપ્રભુજી તો કહે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. જ્યારે દુઃખ દૂર કરવાના ઉપાય છે દુનિયામાં, તો લોકો ઘણા ધાર્મિક વસ્તુમાં પણ લૌકિક વ્યવહાર, અરે તિલક કરવાથી એક્યુપંચર થાય ને કંઠી પહેરવાથી આ રોગ જાય ને પેલો રોગ જાય, હવે આનાથી બધું જશે તો આ ડોક્ટરો કરશે શું? અને એટલા માટે કંઠી એ કોઈ સાધારણ રોગ મટાડવા માટે નથી, એ તો ભવરોગ મટાડવા માટે છે. એટલે આવી અલૌકિક તત્વો અને વસ્તુના લૌકિક ઉપયોગો ન માનો. મહાનતમ તત્વોના જ્યારે તમે આવા સાધારણ ઉપાયો માટેના ઉપયોગો અને એના પ્રયોગ કરવા લાગો ત્યારે એની મહત્તાને ઘટાડો છો. કારણ કે સાધારણ અને લૌકિક વસ્તુ માટે ઘણું બધું ભગવાને સંસારમાં આપ્યું છે. આ તો બધા ભગવત કાર્યોને સિદ્ધ કરનારા છે. આ બધા તત્વો તો ભગવાન જોડે જોડનારા છે. તિલક તો ચરણારવિંદ છે ઠાકોરજી, અને ચરણમાં રહેલા ચિહ્નોની જો મહિમા ગાઉં તો કેવા કેવા ફળ આપે છે. કેવલ પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ચિંતન કરવા માત્રથી કેવા અલૌકિક ફળોની પ્રાપ્તિ થાય છે, એમ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહીંયા પ્રભુએ અનન્યાશ્રયનું દાન કર્યું. 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદવાથી પાણી નહીં નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદશો તો પાણી નીકળશે. ક્યાંક આશ્રયને એટલો દ્રઢ કરો કે આંખ બંધ કરો ને તમારો ઠાકોરજી સામે આવીને ઉભો રહી જાય. એટલો નાતો એની સાથે જોડો. નહીં તો અત્યારે તો હું કહું ને કે બધા ભગવાનને યાદ કરો આંખ બંધ કરીને, તો આંખ બંધ કરીને તો ઘણા ગોતે ક્યાં કોને યાદ કરું? શ્રીનાથજીને યાદ કરું, લાલનને યાદ કરું, આને યાદ કરું, પેલાને. હું કહું તમને તમારા ઠાકોરજીને યાદ કરો તો આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમને દેખાવા જોઈએ, કારણ કે તમારા માટે આવ્યો છે. અને એ જ શ્રીનાથજી આ સ્વરૂપે તમારા ઘરે આવે છે. શ્રીનાથજી પ્રત્યેકના ઘરે બિરાજતા ઠાકોરજી એ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી જ છે. પણ એ તમારા ભાવને સાચવવા માટે આ રૂપે આવ્યા છે. એટલે એ તમારો ભાવ રાખવા માટે. ઘણી વાર આપણે લોકો શંકા કરી, ઠાકોરજી બોલતા કેમ નથી, માંગતા કેમ નથી, આજ્ઞા કેમ નથી. માંગવા લાગશે તો ધરવાનું બંધ કરી દેશો. એ નથી એટલા માટે માંગતો કે માંગે એવો ઠાકોરજી આપણને પોસાય એમ નથી ને સચવાય એમ નથી. બાકી વિચાર કરો, દૂધઘરમાંથી સખડીમાં ધરવામાં આવવું હોય તોય કેટલી તકલીફ લાગે, તો ખરેખર માંગીને આરોગવા લાગે તો સાચવી શકો એમ છો? સાચે દિલથી વિચાર કરીને કહો, જો બધા ના પાડે છે. અને એટલા માટે એ તમને
અસમર્થતા એટલે કે તમે એને સાચવી ન શકો એવો થઈને ક્યારે તમારી પાસે નહીં આવે. એ હંમેશા ભક્તને એના ભાવને આધીન થઈને તમારી પાસે આવે છે. એટલે હવે એવી ફરિયાદ ન કરતા ક્યારે બોલે ક્યારે માંગે, એ ભાવ જતાવે છે તમને, પણ તમે જે ઈચ્છો છો પણ તમે એના માટે તૈયાર નથી. કારણ કે કહો છો ખરા પણ આપણી તૈયારી ખરી? ખરેખર વિચારો તો એ તૈયાર આપણે નથી કે બોલતો દોડતો ભાગતો નંદાલયમાં જેવો હતો એવો થઈને આપણા ઘરે લીલા કરે ને તો બીજા જ દિવસે ગોદમાં લઈને વલ્લભકુલને પધરાઈ આવીએ, રાખો અમારાથી સચવાય એમ નથી. આ તો બાજુવાળાના ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ આવે છે. અને એટલા માટે જે બિરાજે છે ને એને અહોભાવથી સેવો, કારણ એ મહાપ્રભુજીની કૃપાને કારણે તમને વશ થઈને તમારા ઘરે બિરાજે છે. પણ એ મૌન થઈને બિરાજે છે એવું ન માનતા કે બોલતો નથી, એ આરોગતો નથી, એ હસતો નથી, એ પડતો, એ બધું જ કરે છે, પણ તમારા ભાવની મર્યાદામાં રહીને બધું કરે છે. કારણ કે જો તમારા ભાવની મર્યાદા ઓળંગી રહે તો તમારો જ ક્યાંક ભાવ અભાવમાં આવી જાય. એટલે તમને અભાવ પેદા ન થાય એટલા માટે તમારા ભાવની મર્યાદામાં રહી એ તમારા ઘરમાં બિરાજે છે. કારણ એ જાગે ત્યારે તમે નથી જગાડતા, તમે જગાડો ત્યારે એ જાગે છે. નહીં તો એના ટાઈમે જગાડવાનું આવે તો બીજા દિવસથી બંધ જ કરી દઈએ. 4 વાગે ઉઠે કોણ? એમ થાય. અને એટલે એનું આખું ટાઈમ ટેબલ, એના ટાઈમ ટેબલ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ નથી, તમારા ટાઈમ ટેબલ પ્રમાણે એનું ટાઈમ ટેબલ ગોઠવો. જો પ્રભુની કૃપાલુતા જુઓ, આપણે એમ કહીએ હું આ ધરું ને આ રોગાવું ને આ પહેરાવું, અરે પ્રભુ કૃપા કરે છે, નહીં તો એને ત્યાં શું કમી છે? શું ગોલોકધામ જેવું વૈકુંઠ જેવા શિંગાર ધરી શકીએ, એવા ભોગ ધરી શકીએ? જરાય. પણ એ તમારે ત્યાં તમારા સામર્થ્ય અનુસાર રહેવા આવે છે. એટલે તમારી જે માળા, તમારો જે ભોગ, તમારી જે વ્યવસ્થા, એમાં કેવો આનંદમાં બિરાજતો હોય છે. એટલે આપણે એને નથી આપતા, એ કૃપા કરીને આપણું સ્વીકારીને બિરાજતો હોય છે. એટલે આપણી કરેલી સેવા એ આપણો ઉપકાર નથી, એનો ઉપકાર છે કે આપણી વ્યવસ્થામાં એ ગોઠવાઈ રસોડાના 2x2 ના ખાનામાં ધુમાડા ખાતા ખાતા પણ એ આનંદમાં આપણા ઘરે બિરાજે છે. એ એનો ઉપકાર છે કે અવ્યવસ્થાની વચ્ચે પણ એ વ્યવસ્થાઓ ગોતી યશોદાજીનું સુખ આપણને આપે છે. આપણે કટોરી મિશ્રી ધરીને પોતાને મોટા માનીએ છે, પણ એને તો કટોરી દૂધ મળ્યો, મિશ્રી મળી, પણ એના બદલામાં એને શું આપ્યું? તો કે કટોરી દૂધના બદલામાં એને યશોદાજી જેવો આનંદ આપણને આપ્યો. વિચાર કરો, મોટો દાતા કોણ છે? આપણી સામગ્રી કેટલી અને એનું આપવું શું છે? યશોદાજી જેવું, નંદ બાબા જેવું, ગોપીઓ જેવું સૌભાગ્ય આપણને આપ્યું. તો વિચાર કરો, વસ્તુ મોટી કે સૌભાગ્ય મોટું? આપણી બધી જ વસ્તુઓ તમે ગણો ખૂબ નાની છે, અને એનું પ્રત્યેક કૃપાને જુઓ કેટલી મોટી છે. એના કૃપાની સાથે આપણું સમર્પણ બહુ જ નાનું છે, છતાંય એ ક્યારેક ગણાવતો નથી. આપણે ગણાવીએ, આટલી માળા કરી તોય તે આમ કર્યું, આટલું સામગ્રી આરોગાવ તોય તે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે માળા કર? મેં તને ક્યારે કહ્યું ભોગ ધર? આ તો તારો આનંદ છે અને તારા આનંદમાં હું આનંદ માણું છું. એટલે આપણે વારંવાર ગણાવીએ અને એ ક્યારે યાદ નથી અપાવતું. આ જ એની ભગવત્તા છે, આ જ એની પુષ્ટિ પુરુષોત્તમપણું છે, આ જ એની કૃપાલુતા છે. એટલે ક્યારે પણ ભગવાન જોડે વ્યવહારનો સંબંધ ના રાખતા. એ વ્યવહારુ નથી, એ કૃપાળુ છે. કારણ કે વ્યવહારમાં તો જેટલું આવે, આપણે લખીએ લગનમાં કોણે કેટલો ચાંદલો લખાયો, શેના માટે લખો? એને ત્યાં હોય ત્યારે એટલું જ આપવાનું. આને કહેવાય વ્યવહાર. અને કૃપા કોને કહેવાય? માને ગમે તેટલું બાળકો દુઃખ આપે, પણ બાળક આવતો હોય એનું જમવાનું તૈયાર માં કરી રાખે. આ એની કૃપાલુતા છે. ભગવાન કૃપાલુ છે. એ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો અને મેરુ જેટલું આપે, એ પરમાત્માનું ગણિત છે. અને આટલું કર્યું તો આટલું આપો, એ માણસનું ગણિત છે. ભગવાન સર્વજ્ઞ છે અને બધું જ ખબર છે. એક સબ્જેક્ટ બહુ કાચો છે ભગવાન, અને એ છે મેથ્સ.
ભગવાનને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા વૈષ્ણવ થયા અને ગણી ગણીને માળા કરતા થયા અને પ્રભુને શીખવાડ્યું 3 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું. બાકી પ્રભુને તો એમ હતું કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન, રાઈ જેટલું કરો તો મેરુ જેટલું આપો. આ તો સારું થયું આપણે બધાએ ગણિત કરતા શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત કંઈક જુદું જ છે. માણસ એ જ એક બીજ વાવે અને ભગવાન હજારો કરીને પાછા. આ ગણિત એનું છે અને આપણું તો એકના બદલામાં એક. એટલે પ્રભુ વ્યવહારુ નથી, કૃપાળુ છે. અહીંયા પ્રભુએ સર્વ પ્રકારના અન્યાશ્રયો છોડાવ્યા, અનન્યાશ્રયનું દાન આપ્યું છે. ગોવર્ધન યાગની એવી દિવ્ય ગાથા છે. ઇન્દ્ર હાર્યા છે. હાર્યાને દંડવત કરતા કરતા પ્રભુ પાસે આવ્યા. એટલે દંડવતી પરિક્રમાનો 2 પ્રકારનો ભાવ આપણે ત્યાં કહીએ છીએ. એક ભાવ એવો છે કે ઇન્દ્રએ અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા માટે ઠાકોરજી પાસે દંડવત કરતા કરતા આવ્યા, એનો એક ભાવ. બીજો ભાવ, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए, तरेटी श्री गोवर्धन की रहिए. રોમ રોમમાં રજ લાગે એવો એક ભાવ આવ્યા છે. દુગ્ધાભિષેક કરાવ્યો છે. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. અનેક પ્રકારની સુંદર સ્તુતિ કરી છે. ઇન્દ્રને ક્ષમા આપીને કહ્યું તે પરીક્ષા તો કરી પણ લાભ એ મળ્યો વ્રજ ભક્તોને કે જે પરીક્ષા કરી એનાથી દૂર હતા એ પણ નિકટ આવી ગયા. ઘણીવાર સંકટો જ સન્મુખ કરી દેતા હોય છે જીવને. એમ દૂર દૂર ભાગતો હોય ભગવાનથી, પણ જ્યારે સંકટ આવે અને જ્યારે કોઈ સાથ આપતા ન દેખાય ત્યારે પ્રભુની સન્મુખ આવીને ઉભો રહી જાય. એમ થઈ જાય પ્રભુ હવે આપના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આમ વિપત્તિઓ પણ કૃપાની કારણો બની જતી હોય છે. સંકટો પણ શ્રીજીની સન્મુખતાનું કારણ બની જતા હોય છે. અહીંયા જ્યારે 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. અરે પ્રભુ તમારું બલ તો અદ્ભુત છે, પણ અમારો ઠાકોરજી કરે બધું, યશ પોતે નથી લેતો, બધાને વાટી દે છે. એટલે ઠાકોરજી બોલ્યા, કછુ માખન કો બલ બઢ્યો. આ ગોપીઓ તમે માખણ ખવડાવો છો ને એનાથી તાકાત આવી. કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય. આ ગોપોએ લાકડી લગાડી એટલે ગિરિરાજજી ઉચકાઈ ગયા. કારણ કે ગોપોને એમ થયું કે અમે લાકડી લગાડી દીધી છે, પ્રભુ अब आप છોડ દો, અમે લાકડી લગાડી તમે છોડો. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં આંગળી નીચી કરીને ટક 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 બધી લાકડીઓ તૂટવા લાગી. ગભરાયા ગોપો, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી પકડી લીધી. કહ્યું અરે ઉચક્યો તો એને છે, આ લાકડીઓથી કાંઈ થતું નથી. કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય. અરે રાધે જू की कृपा ते मैंने गोवर्धन लियो उठा. આ તો રાધાજીની કૃપા થઈ. કારણ કે ગોપોને ગોપીઓને એમ થયું આ 7 દિવસ સુધી પ્રભુ ટચલી આંગળીએ ધારણ કરે, ક્યાંક એમને નીંદ આવી ગઈ તો આપણે તો કાયમ માટે સૂઈ જઈશું. શું કરીએ કે પાપણે બંધ ન થાય. યુક્તિ કરી 16 શણગાર રાધાજીને શણગારી ઠાકોરજીની સામે ઠાડા કરી દીધા. અને જ્યાં રાધાજી સામે ઉભા રહી ગયા, હવે એક પાપણે બંધ થાય. હવે તો અપલક નેત્રોથી પ્રભુ નિહારવા લાગ્યા. ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર ન પડી. કહ્યું રાધાજીની કૃપાથી મેં ગિરિરાજજીને ધારણ કરી દીધા છે. અને આમ ગોવર્ધન ધારી પ્રભુ બન્યા છે. અનન્યાશ્રયનું દાન કરનારા થયા. આવા ગોવર્ધનધારી પ્રભુને, શ્રી ગોકલેશ પ્રભુને, ગોકુલનાથજીના સ્વરૂપને વંદન કરીએ, જેણે ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને સમગ્ર વ્રજવાસીઓની રક્ષા કરી. આગળ રાસ પંચાધ્યાયની કથા. આ એવી દિવ્ય કથા છે, અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે થોડી હોય, એનો પણ અધિકાર જોઈએ. આપણે બાળકો સાથે કેવી વાત કરીએ, એનાથી મોટો દીકરો યુવાન થઈ જાય ત્યારે વાત બદલાઈ જાય, અને જ્યારે વધારે ઉંમરમાં મોટો થઈ જાય ત્યારે વાતનો ટોન બદલાઈ જાય, વાતના અર્થઘટનો બદલાઈ જાય. વસ્તુ એ જ હોય પણ એના અર્થઘટનો, એ વાત કઈ રીતે કહેવાય. નાનકડું બાળક કે પપ્પા કાર કેમ ચાલે, આપણે બધું સ્ટેરિંગ. એનાથી મોટો હોય તો
થોડો મોટો થાય પેટ્રોલથી ચાલે. અને એન્જિનિયરિંગ કરતો હોય ઓટોમોબાઈલ, તો એને કાર કેમ ચાલે એનું આખું ગણિત જુદું હોય, જુદી રીતે બતાવે. પણ સ્ટેરિંગથી ચાલે એ વાત ખોટી નથી, પેટ્રોલથી ચાલે એ વાત ખોટી નથી, પણ બાળકને સમજાય એવી છે. આ રાસ પંચાધ્યાયની પણ ગાથા એવી જ છે. કોને આ રાસની વાત કઈ રીતે કરાય એવો અધિકારનો ભેદ છે. કોઈ વાત ખોટી નથી હોતી. ભગવાન આરોગ્ય કે હા આરોગ્ય, ભગવાન આપશે બાળકને કે હા તને આપશે, ખોટી નથી વાત. તમે જૂઠું નથી બોલતા, પ્રભુ આપે જ છે, પણ એ કઈ રીતે આપે છે એ મોટા થયા પછી સમજાય. એમ જ આ રાસ લીલા પરમ પાવન લીલા છે. કારણ કે જ્યાં સુધી રચયિતાના લેવલ પર આવી એની રચનાને ન જુએ ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકે. કોણ ગાઈ રહ્યું છે આ લીલા? સુખદેવજી કેવા છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવી કથા આવે છે ને કે જ્યારે સુખદેવજી ભાગતા હતા, વ્યાસજી પાછળ પાછળ આવતા હતા, કેટલીક અપ્સરાઓ સ્નાન કરતી હતી અને સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડ્યો. વ્યાસજી આવ્યા ને તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ નથી લાગતો, મારા જેવો ઘરડો વ્યક્તિ જાય તો તમને સંકોચ લાગે, આવું કેમ? કહ્યું ક્ષમા કરજો મહાત્મન. અપ્સરાઓ કહે કેટલા માટે? આ ભલે ગરડા છો પણ આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. એટલી ભેદ બુદ્ધિ, ભલે વિકાર ન હોય પણ ભેદ તો છે સ્ત્રી ને પુરુષની બુદ્ધિનો. આપના પુત્ર સુખદેવજી, એમને તો ભેદ મટી ગયો છે, એમને તો ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ મનિમાનતોસ્મિ. સર્વમાં ઈશ્વરના દર્શન. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની ને રાસની કથા કરે? ગાનારનું લેવલ તો જુઓ અને પછી અર્થઘટન કરો. કારણ જે બુદ્ધિએ જે વિચાર સાથે જે ગ્રંથ લખાયા હોય એને એ જ વિચાર સાથે જોવા પડે. ઘણી વાર લોકોની ભાગવતમાં સાયન્સ કેમ છે? આ સાયન્સ ભણાવવા માટે છે જ નહીં. લોકો આમાં લોકોની તકલીફ એ છે, ધર્મ ગ્રંથોમાં સાયન્સ શોધે ને સાયન્સમાં ધર્મ શોધવા નીકળે. જે વસ્તુ જે બુદ્ધિથી લખાઈ હોય એ જ વિચાર સાથે સમજવી પડે. ફૂલનું ડિસેક્શન કરાય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવું પડે. અરે ફૂલને તોડવાની શું જરૂર હતી, એનું તો સુગંધ લેવી જોઈએ, તો પછી કવિ બન, સાયન્ટિસ્ટ ના બનીશ. આ સાયન્સનો પીરિયડ છે, સાયન્સની બુક છે, તો સાયન્ટિફિક માઇન્ડ સાથે જ જવું પડે. એ જ રીતે કોઈ પોએટ્રી હોય તો કવિતામાં કવિતાની જેમ જ સમજવું પડે. ચંદ્રમા જેવું મુખ છે, સુખની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખડી જેવી આંખ છે, અને કોઈ પેન્ટરને થાય લાવ આવું આબેહૂબ ચિત્ર દોરું તો કાર્ટૂન બને. કોઈ જે વર્ણન કર્યું છે કવિતામાં એવું ડ્રોઈંગ કરવા જાય તો કાર્ટૂન જેવું બને. એને કવિની બુદ્ધિથી માણવું પડે. એ ઉપમાઓ છે, તો એમાં પછી એવી બુદ્ધિ ન રખાય. એમ જ આ આધ્યાત્મિક ગ્રંથો જેની સંસારની સર્વ આસક્તિઓ, સાંસારિક બુદ્ધિ જ સમાપ્ત થઈ ગઈ છે અને જેને ઈશ્વર બુદ્ધિ જાગી ગઈ છે એવા મહાપુરુષો દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં સાંસારિક વાત છે જ નહીં. એટલે એમાં તમે વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ ને ઇતિહાસ આ શોધવા નીકળો જ નહીં. આ એના માટેનો ગ્રંથ જ નથી. આ તો જેને ભગવાન મેળવવા છે એના માટેની કથાઓ છે, એના માટેના ગ્રંથો છે. ભાગવતનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાન. કારણ કે આ સાંભળવાથી સંસાર સમજમાં નહીં આવે, સંસાર જ ભૂલી જશો અને કેવલ ભગવાન સ્મરણમાં રહી જશે. એ જ ભાગવત લખવાનું લક્ષ્ય છે. કારણ કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે પરીક્ષિતનું, અને હવે આટલા દિવસ બાકી છે, 2 દિવસ, એમાં કોઈ સ્ત્રી પુરુષના કોઈ નૃત્યની કથા કરે? આ તો જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિની કથા છે. આ તો એક અલ્પાનંદ કઈ રીતે પૂર્ણાનંદનો અનુભવ કરી શકે એની પ્રક્રિયાની ઘટના છે. એટલે સૌથી પહેલા આ પ્રક્રિયાનું કારણ સમજો. આ ગોપીઓ કોઈ સ્ત્રીઓ નથી, કારણ કે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી નથી સ્ત્રી નથી પુરુષ, ગોપી એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થામાં પહોંચો છો
ત્યારે પરમાત્મા પોતાના પૂર્ણાનંદનું સ્થાપન તમારી ભીતર કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. અને અલ્પાનંદી જીવને પૂર્ણાનંદની અનુભૂતિ કરાવી એ પ્રક્રિયાનું નામ રાસ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થા એક ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપી છે. ભગવાનના માથે શિખર, શિખરની ઉપર દંડ અને દંડની ઉપર ફરકતી ધ્વજા હોય એ અવસ્થા ગોપીઓની છે. અને એ અવસ્થાની આ પ્રક્રિયા છે. અને એટલા માટે આજ સુધીના જેટલા વિદ્વાનો, મહાપુરુષો, સંતો, સંન્યાસીઓ, વૈરાગીઓ, વિદ્વાનીઓ, જેટલા પણ મહાપુરુષો થયા એ બધાએ એક મતે રાસલીલાને સર્વોચ્ચ લીલા કહી. વિચાર કરો, આવી ઉચ્ચતમ લીલાના સંસારીઓ કેવા અર્થઘટનો કરતા હોય છે. અને ઘણીવાર તો એ શબ્દોના કેવા દુરુપયોગ થતા હોય છે. તો આ મહારાસની લીલા છે. અને એ લીલાનું દર્શન હવે સુખદેવજી પરીક્ષિતને કરાવી રહ્યા છે. સુખદેવજીની અવસ્થા સાધારણ નથી. જેણે જેણે પર રાસ પર વ્યાખ્યા કરી છે બધા મહાપુરુષો છે. આइए रास पंचाध्यायी में प्रवेश करते हैं. महाप्रभु जी सुबोधनी जी में कारण बतावे છે કે પ્રભુએ આ રાસ કર્યો કેમ, આ રાસલીલા કેમ કરી. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. કારિકા લખતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે વ્રજ ભક્તોને ભગવાને વૈકુંઠ ધામનો અનુભવ કર, મુક્તિ સુધીનો અનુભવ કરાવી દીધો છે. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. આ વ્રજ ભક્તોને લઈ ગયા ભગવાન કે અમે સાંભળ્યું છે કે તું તો ગોલોકનો નાથ છું, દર્શન તો કરાવ ગોલોકના. અને લઈ ગયા ગોલોક ધામ વ્રજવાસીઓને જોઈને ચકિત થઈ ગયા. નારાયણ રૂપે ભગવાન બિરાજેલા છે. લોકો સ્તુતિ કરી રહ્યા છે. ડરી ગયા વ્રજવાસી. પાછા આવ્યા અને લાલનને કહ્યું, વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ. અમારે તો વ્રજમાં જે આનંદ છે ને એ વૈકુંઠમાં નથી. વૈકુંઠમાં તો અમારે આધીન થવું પડે, વ્રજમાં તું અમારે આધીન થાય છે. એટલે બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી ચુક્યા છે. હવે ભગવાન એમના સ્થિતિને હજી ઊંચાઈ પર લઈ જાય છે. અને ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યું, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ, જેને કહેવાય ભજનાનંદ. વિષયાનંદને પ્રત્યેક વિષયી જીવ જાણે છે, સંસારી જીવ જાણે છે. બ્રહ્માનંદને યોગીઓ, મહાપુરુષો, ઋષિઓ જાણે છે. મુક્તિનો આનંદ જેને કહીએ. અને હવે ભગવાન એની ઉપરના આનંદની વાત કરે છે અને એ છે સ્વરૂપાનંદ, ભગવત સ્વરૂપનો આનંદ. મોક્ષ એટલે પેંડો થઈ જવું, સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવું. તો પેંડો થઈ જવામાં